આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છે આમાં આપણે એ પ્રાપ્તિ મહેતાને ઓળખવી છે. પ્રાપ્તિ તરીકે તેના પરિવારમાં કે તેના મિત્ર વર્તુળમાં જાણીતી. જ્યારે મેં ગરબા ગાવાનું શરૂ કર્યું આપને ફર્સ્ટ ટાઈમ ક્યારે એવું ફીલ થયું કે હું સિંગર બની શકું છું? ક્યારેય સિંગિંગને જ પ્રોફેશન બનાવીશ એવું બહુ પહેલાંથી મારા મનમાં વિચાર નહોતો. લીડ સિંગરમાં કે જ્યારે સોલો આપનો જ વોઇસ ઓડિયન્સ સુધી પહોંચી રહ્યો છે. બાય ચાન્સ એવું થયું કે એ જે અમારી ફિમેલ સિંગર હતી ને, આપના કોઈ રોલ મોડલ કોણ હતા કે જેને વિચારીને આપ એવું વિચારતા હો કે મારે આ લેવલ સુધી પહોંચવું છે? સૌથી વધારે ઘણા એવા ટ્રેક હોય છે જે વાયરલ થતા હોય છે. વાયરલ જે થાય એને અમે થોડોક પણ સાથે સાથે નવી પેઢીને ગમે એવા કંઈક પ્રયોગો અમે કરતા રહેતા. સિલેક્શન હોય છે અને કયા ગરબા પછી શું આવે છે કેવી રીતના ડિસાઈડ કરતા હો છો? સ્પેશિયલી પહેલા 5 ગરબા અમે કઈ એવી ચેલેન્જીસ આવી સોશિયલી? એક તો દીકરીઓ માટે પહેલા એ જ અલાઉડ નહોતું કે આટલી મોડી રાત્રે છોકરીઓ બહાર જાય, અને સ્પેશિયલી કઈ ડિસીઝ બનાવી જાતે મને એ સિવાય પણ આપ એક બ્યુટિકનો વ્યવસાય પણ આપનો ખૂબ સારો ચાલી રહ્યો. હું જ્યારે બહુ નાની હતી ને ત્યારે એવી કોઈ મુમેન્ટ આપના લાઈફની છે કે જેમાં આપણે જે ડિસિઝન લેવું હોય તો બહુ જ ચેલેન્જિંગ રહ્યું હોય? જે 3 વર્ષ સુધી બહુ જ નડ્યો મને, બહુ જ. મને ખબર પડે કે હું મારા ગાવામાં ક્યાંક થોડીક નીચી આવી છું. બીજાના ક્રિટિસિઝમથી મને બહુ ફરક નથી પડતો, પણ મને સંતોષ ના થાય કે હું સરખું પરફોર્મન્સ નથી આપી શકતી. ત્યારે એકવાર થયું કે હવે ગાઉં કે ના ગાઉં. હજુ પણ આપ સિંગલ છો, એની પાછળનું શું રીઝન? એટલે જ હું ખુશ પણ છું કદાચ. હવે ટ્રેન્ડ આવ્યો છે સિંગલ રહેવાનો. હવે છોકરા છોકરીઓને મેરેજ નથી કરવું હતું. હું બહુ પહેલાં સમજી ગઈ હતી. નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ટોક શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે એક એવા કલાકાર વિશે કે જેણે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાને એક નવી જ ઉર્જા અને નવા જ ટ્રેન્ડમાં સેટ કર્યા. આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રાપ્તિબેન મહેતા, કે જેઓ આણંદ અને ચરોતર વિસ્તારમાં ગરબા ક્વીન તરીકે ઓળખાય છે અને તેમની ગરબાની એક તાલ પર હજારો લોકો એક સાથે ઝૂમી ઉઠતા હોય છે. પ્રાપ્તિબેન, આપનું હાર્દિક સ્વાગત છે. જય અંબે. જય અંબે. બેન, એક વિષય જાણવો છે. ગરબા ક્વીન પ્રાપ્તિ મહેતાને બધા જ લોકો ઓળખે છે. આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છે આમાં આપણે એ પ્રાપ્તિ મહેતાને ઓળખવી છે કે જે પ્રાપ્તિ તરીકે તેના પરિવારમાં કે તેના મિત્ર વર્તુળમાં જાણીતી હોય. તો ગરબાની જ્યારે આપ આજે આ સ્ટેજ પર પહોંચ્યા છો, કેટલી મહેનત લાગી છે અને શરૂઆત કેવી રીતના હતી? બહુ જ એટલે કદાચ કોઈને કલ્પના નહીં હોય એટલી મહેનત કરી છે અમે લોકોએ. જ્યારે મેં ગરબા ગાવાનું શરૂ કર્યું ત્યારે સિંગિંગને જ બહુ સારું પ્રોફેશન નહોતું ગણાતું. એટલે ઘણા બધા વિરોધ વચ્ચે શરૂ કર્યું હતું. ફેમિલીએ ખૂબ સાથ આપ્યો. મમ્મી પપ્પા હજી પણ લગભગ પપ્પા 90 વર્ષના થવા આવ્યા, મમ્મી 84 પહોંચવા આવ્યા. તે છતાં એ લોકો આજે પણ મારા ગરબામાં સૌથી પહેલાં આવીને બેસે છે. એટલે એમનો સાથ બહુ જ, સાથ અને આશીર્વાદ. પણ અમારી પાસે કોઈ એવા સાધનો નહોતા. હું પણ એક બહુ નોર્મલ ફેમિલીમાંથી આવું છું. તો મને હજી યાદ છે કે આણંદમાં ક્યાંક પ્રોગ્રામ હોય તો જેણે અમને બુક કર્યા હોય એમને અમે એવું તો કહીએ કે તમે અમને લેવા આવજો, પણ પાછા આવતી વખતે બસ સ્ટોપ અથવા તો રેલવે સ્ટેશન, જે વધારે નજીક હોય ત્યાં સુધી અમે ચાલતા જઈએ ને પછી રિક્ષામાં ઘરે જઈએ. એટલે બહુ જ મહેનત કરી છે. પ્લસ મને હંમેશા એવું હતું કે હું સૌથી સારો પ્રોગ્રામ કરું મ્યુઝિકલી, કોઈની કોમ્પિટિશનમાં નહીં. તો ત્યારે પહેલાંથી હું બરોડાથી કલાકારો બોલાવતી ને એ એક નવો ટ્રેન્ડ મેં શરૂ કર્યો હતો. તો એ વખતે એમને મારું જે પેમેન્ટ આવે એ એમને આપ્યા પછી મારી પાસે પૈસા બિલકુલ બાકી ના રહે. એટલે ઘણીવાર એવું થાય કે સાઉન્ડવાળાને બી પૈસા આપવાના બાકી. એટલે કદાચ પહેલાં 2-3 વર્ષ મારા ઘરમાં એક પણ રૂપિયો આવ્યો પણ નથી. તો નવરાત્રિ થાય ત્યારે થોડાક પૈસા વધે સાઉન્ડવાળાને આપી દઉં. એવી રીતે મેં શરૂ કર્યું હતું અને ખૂબ મહેનત કરી છે જે રંગ લાવી. બેન, આપને ફર્સ્ટ ટાઈમ ક્યારે એવું ફીલ થયું કે હું સિંગર બની શકું છું ને મારે સિંગિંગ ક્ષેત્રે આગળ વધવું જોઈએ? હું બહુ નાની હતી ત્યારથી સ્કૂલમાં પ્રેયર્સ કરાવતી ને એટલે ગાતી પહેલેથી. મને નાની વસ્તુઓ યાદ છે કે અમે જ્યાં રહેતા ત્યાં મારી બાજુમાં એક પંડ્યા કાકા રહેતા. તો એમને મને ગવડાવવું હોય એટલે મને કાયમ એવું કે તું આજે ગાઈશ તો તને ચીકુ જ્યુસ આપીશ. એટલે બધું એવું નાનું બહુ યાદ છે. એટલે પહેલેથી ગાતી. સ્કૂલના ઘણા બધા સર્ટિફિકેટ છે, બધી કોમ્પિટિશનમાં પાર્ટ લઉં ને બધામાં નંબર આવતો, એટલે એવા ઘણા બધા સર્ટિફિકેટ બી છે મારી પાસે. પણ ક્યારેય સિંગિંગને જ પ્રોફેશન બનાવીશ એવું બહુ પહેલાંથી મારા મનમાં વિચાર નહોતો. પણ એવો વિચાર હતો કે મારે ઇન્ડિપેન્ડન્ટ થવું છે.
એટલે મેં એ વખતે બીબીએ નવું શરૂ થયું હતું ને બીબીએ એટલે કર્યું હતું કે બીબીએ કર્યા પછી જલ્દી જોબ મળી જતી હતી. અચ્છા. એટલે બીબીએ કરીને જોબ શરૂ કરી પણ જોબમાં એટલી મજા ના આવી અને બાય ચાન્સ ગાવાનો ચાન્સ મળ્યો એટલે તો પછી ગાવા પર વધારે ફોકસ એટલે બાય ચાન્સ થયું. ગાતી હતી તો ખરી જ ત્યારે પણ કોરસમાં બી ગાયું હતું 1-2 વર્ષ એઝ અ લીડ સિંગર પણ ગાયું હતું પણ પછી એને જ પ્રોફેશન બનાવવાનો ત્યારે નક્કી કર્યું કે જોબમાં મને એટલી બધી મજા નહીં આવી તો પછી મને થયું કે ના આમાં જ કંઈક કરવું છે મારે. જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રાપ્તિ મહેતાએ માઇક પકડ્યું છે લીડ સિંગર તરીકે, કારણ કે કોરસમાં આપણે કયું શરૂઆત કરી હતી ગાવાની ત્યારે એક સ્ટેજ ફિયર તો દૂર થયો હોય, પણ જ્યારે લીડ સિંગરમાં કે જ્યારે સોલો આપનો જ વોઇસ ઓડિયન્સ સુધી પહોંચી રહ્યો છે તો અવાજ થોડો ડિસ્ટર્બ થયો હોય કે મેન્ટલી કંઈ એવું લાગ્યું એવું થાય? એ વખતે બિલકુલ એવું એટલે ના થયું કે હું લીડ સિંગર છું એવી મને ખબર જ નહોતી. એટલે એકચ્યુઅલી જ્યારે મેં એક ગ્રુપ જોઈન કર્યું, ઝલક કરીને ગ્રુપનું નામ હતું, તો મારે થોડાક ગરબા ગાવાના હતા ને એકચ્યુઅલ લીડ સિંગર બીજી એક ફિમેલ સિંગર હતી જે વધારે ગાવાની હતી. હું 2-3 ગાવાની હતી એટલે મને એવું કંઈ ફિયર હતો નહીં. પણ બાય ચાન્સ એવું થયું કે એ જે અમારી ફિમેલ સિંગર હતી ને શી વોઝ પ્રેગ્નન્ટ અને એની ડ્યુ ડેટ આફ્ટર નવરાત્રિ હતી. એને બિફોર નવરાત્રિ એને બેબી આવી ગઈ તો આખો ભાર મારા પર આવી ગયો. એટલે અચાનક જ મારે બધું ગાવાનું થયું. એટલે ત્યાં સુધી કે આખા ગ્રુપની જવાબદારી મેં ઉપાડી લીધી હતી કે દરેકને કીબોર્ડ પર પીસ શું વાગશે, તાલ શું વાગશે, શું કોમ્બિનેશન કરવાનું એ બધું જ મેં તૈયારી કરાવીને ગાયું. કદાચ એ વખતે છે ને આવું પ્રોફેશનલ સિંગિંગનો કોઈ બર્ડન હતું જ નહીં. આમ મજા માટે ગાતા હતા, કોઈ પૈસા કેટલા મળશે એ પણ ક્યાંય મનમાં હતું નહીં. એટલે ક્યારેય એ ડર લાગ્યો જ નથી. બેન, આણંદની વાત કરીએ તો આણંદમાં ગરબાના એમાં એવું કહી શકાય કે 9 દિવસ આણંદ આપના ગરબે ઝૂમી રહ્યું હોય અને એ ટ્રેન્ડ ગરબા એટલે પ્રાપ્તિબેન એવું કહી શકીએ આણંદના જે ખેલૈયાઓ માટે. એ જવાબદારી કેટલી લાગે છે કે આ પ્લેટફોર્મ પર પહોંચ્યા છો, આ સ્ટેજ પર, તો આ વિશ્વાસ ખેલૈયાઓનો આપની ઉપરનો ક્યાં સુધી પ્રેશર આપે છે? પ્રેશર નથી આપતો, મીઠી જવાબદારી છે. મીઠી જવાબદારી, કારણ કે પ્રેમ સામે એટલો જ છે. આજની તારીખમાં બધા જ ઘણીવાર મને એવું થાય કે બસ હવે એ ટાઈમ આવી ગયો કે હવેની જનરેશન કંઈક નવું માંગશે, પણ હજી પણ હું ક્યારેક કોઈ સ્કૂલમાં કોઈ ફંક્શનમાં જાઉં છું જ્યાં નાના નાના બાળકો છે એમને મારો એટલો બધો ક્રેઝ છે. એટલે એવું લાગે છે કે હજી તો ઘણું કામ કરવાનું છે. પણ ચોક્કસ એવી રીતે હું જવાબદાર માનું મારી જાતને કે એ લોકોએ એટલો બધો નિસ્વાર્થ પ્રેમ, વિશ્વાસ અને સપોર્ટ આ વખતે જે એક નવા વિચાર સાથે આપણે અલગ નવરાત્રિ કરી એમાં જે રીતે એ લોકોનો પ્રેમ મેં ફીલ કર્યો ગ્રાઉન્ડ ઉપર, મારી પાસે કોઈ શબ્દો જ નથી કે એના માટે હું શું કહું. શરૂઆતમાં બેન જ્યારે આપણે કહ્યું કે સિંગિંગની શરૂઆત કરી અને બહુ નાના નાના પ્રોગ્રામથી શરૂઆત કરી હતી, ત્યારે આપના કોઈ રોલ મોડલ કોણ હતા કે જેને વિચારીને આપ એવું વિચારતા હો કે મારે આ લેવલ સુધી પહોંચવું છે કે આ રીતના આ હદ સુધીના આ સિંગર સુધી મારે કોમ્પિટ થાય એ પ્રમાણેનું સિંગિંગ કરવું છે? મેં ક્યારેય કોમ્પિટિશન નથી કરી, ક્યારેય નહીં. જે બી કરી છે મારી જાત સાથે જ કરી છે કે આજે હું જે ગાઉં છું એના કરતાં કાલે વધારે સારું કેવી રીતે ગાઈ શકું. એટલે એવું ક્યારેય નથી. હા, મને સૌથી વધારે પુરુષોત્તમ ઉપાધ્યાયને ગુજરાતીમાં સાંભળવા ગમે. હિન્દી સાંભળું તો સૌથી વધારે લતાજીને સાંભળું. એ સિવાય ઘણા કીર્તિદાન ગઢવી, એ તો મિત્ર છે, અમે સાથે મ્યુઝિક કોલેજમાં સાથે ભણેલા છે. અને હમણાં જ 2 દિવસ પહેલાં એની કોન્સર્ટમાં હું ગઈ હતી તો એટલી બધી મને મજા આવી એની સાથે. એટલે કીર્તિ માટે તો એવું, કીર્તિ બહુ જ મોટું નામ, પણ અમે પેલું મિત્રો રહેલા ને એટલે મને ક્યારેય એવું અચ્છા આ કોઈ કીર્તિદાન એવું ક્યારેય મારા મનમાં હતું નહીં. પણ 3-1 વર્ષ પહેલાં અમે દુબઈ એરપોર્ટ અમે ભેગા થઈ ગયા ને ત્યાંથી અમે સાથે આવ્યા. પછી એરપોર્ટ પર જે એના માટે લોકોની ભીડ ને બધું મેં જોયું, એનો ક્રેઝ જોયો, ત્યાં ના કીર્તિએ તો ઘણું નામ કર્યું છે. પણ એ મારા સુધી ક્યારેય એટલે નહોતું પહોંચ્યું કે એ એવો ને એવો જ છે હજી પણ. એટલે અમે એવા જ મિત્રો છે. હજી એ વખતે કોલેજમાં જે રીતે વાત કરતા અત્યારે પણ એ જ રીતે વાત કરીએ છીએ. પણ એની કોન્સર્ટમાં 1 સેકન્ડ માટે, એક તો 2 કલાક કોન્સ્ટન્ટ એણે ગાયું, બીજું કોઈ જ સિંગર નહીં. અને એ પણ મારાથી થોડો નાનો છે પણ 50 વટાવી ચૂક્યો છે, તે છતાં હજી એ જ અવાજ, એ જ ઉર્જા, બહુ જ મજા આવી. કીર્તિદાનમાં આપ જે કહો છો જે પ્રકારની ઉર્જા આપને દેખાય છે, આપ જે જ્યારે શરૂઆતના પીરિયડના કીર્તિદાનને ઓળખતા હતા અને અત્યારના કીર્તિદાનને મળ્યા, શું સિમિલારિટી લાગી અને કઈ વસ્તુ એવી લાગી કે જે ના આ વસ્તુ, કારણ કે જે પ્રમાણે આપનો સ્વભાવ છે નોટિસ કરવું અને શીખવું, તો એમાંથી શું શીખ્યું? અમે એકચ્યુઅલી ગ્રીન રૂમમાં સાથે બેઠા હતા અને પછી જેવું એનું નામ અનાઉન્સ થયું એટલે બહારથી એવું બોલ્યા કે કીર્તિદાન ગઢવી માટે તાળીઓ થઈ જાય.
તો સૌથી પહેલી તાળી કીર્તિએ જાતે પાડી અને પછી એણે મને કહ્યું કે પ્રાપ્તિ આપણે જ આપણને એપ્રિશિએટ ના કરે તો કોઈ કેવી રીતે કરે. સાચી વાત એટલે કે છે. હું મારી જાતને બહુ પ્રેમ કરું છું. તો એની પાસે હંમેશા, અને એટલો બધો, એને કોઈ જાતની ચિંતા જ નથી. એ એટલી સરસ રીતે હળવાશથી પ્રોગ્રામ કરતો હોય છે આજની તારીખમાં પણ, એ એની પાસે શીખવા જેવું છે. પ્રાપ્તિબેન, જ્યારે આજના એક ટ્રેન્ડ ચાલતો હોય છે, સોશિયલ મીડિયાનો યુગ છે, ઘણા વિડીયો કે ઘણા એવા ટ્રેક હોય છે જે વાયરલ થતા હોય છે. તો જે ટ્રેડિશનલ ટ્રેક જે વર્ષોથી પોતાનું સ્થાન બનાવીને રાખેલા છે, અને ઘણી વખતે જ્યારે વાયરલ ટ્રેક કે વાયરલ ઓડિયો બીટ્સ આવતા હોય છે, તો એને આપણા ગરબામાં ઢાળવા માટેની બધા માટેની કેવી રીતના આખી પ્લાનિંગ એ કરતા હોય છે? વાયરલ જે થાય એને અમે થોડોક ઉપયોગ કરીએ, કારણ કે વાયરલ એના નામ પ્રમાણે આવે અને જાય. જ્યારે જે ટ્રેડિશનલ છે ને વર્ષોથી ચાલ્યું આવે છે, હંમેશા રહેવાનું જ છે. એટલે અમારું ફોકસ વધારે ટ્રેડિશનલ પર જ હોય છે, પણ સાથે સાથે નવી પેઢીને ગમે એવા કંઈક પ્રયોગો અમે કરતા રહેતા હોઈએ છીએ. આપનો જે ગરબાનો આખું જે સિલેક્શન હોય છે, અને કયા ગરબા પછી શું આવે છે, કેવી રીતના ડિસાઇડ કરતા હો છો? મને એવું થાય કે ભલે આપણે મજા કરીએ છીએ, બધા ડાન્સ કરીને, ગરબા કરીને એક ઉત્સવ જેવું ઉજવીએ છીએ, પણ એન્ડ ઓફ ધ ડે એ માતાજીનો જ તહેવાર છે. એટલે હું હંમેશા એવી કોશિશ કરું કે માતાજીના ગરબા બને એટલા વધારે લેવાય. સ્પેશિયલી પહેલા 5 ગરબા અમે માતાજીના જ લઈએ, એમાં ક્યાંય કૃષ્ણનો પણ ગરબો ના આવે એવું અમે ધ્યાન રાખીએ છીએ. અને એ સિવાય કદાચ આટલા વર્ષોની એક મને એક પકડ એવી આવી ગઈ છે કે મને ખ્યાલ છે કે આના પછી આવું આવશે તો ખેલૈયાઓને વધારે મજા આવશે. અને ઘણીવાર તો મારું લિસ્ટ રેડી હોય, પણ ખેલૈયાઓનો ઉત્સાહ કે મૂડ જોઈને હું ઘણીવાર બદલી પણ કાઢતી હોઉં કે નહીં, આના બદલે આ ગરબો લઈશું તો મજા આવશે. અને કદાચ એ પકડ મારામાં બહુ સારી છે. એક હાર્ટ કિલર ગ્રુપમાં એક જે ગરબાનું આપનું એક જે હતું કે હૈયે રાખી હા, એ ગરબો આવે ને આપને એક અલગ જ ઉર્જા સ્ટેજ પર જોવા મળે. તો સૌ પ્રથમ વખત ક્યારે એ ગરબો આ ટ્રેન્ડ સેટ કેવી રીતના થયો? એકચ્યુઅલી હૈયે રાખી હા મને લુંબે ચુંબે બહુ જ ફેમસ થાય, અને એ બંને ગરબા હું મોટે ભાગે અતુલભાઈના જ કોઈ લાઈવ શોના મેં સાંભળ્યા હતા, પણ એની ટ્રીટમેન્ટ મેં થોડીક બદલી. એના કારણે કદાચ આપણા હૈયે રાખી અમને લુંબે ચુંબે અત્યારે વધારે ફેમસ છે. એકચ્યુઅલી લાસ્ટ યર તો અતુલભાઈનો એક પ્રાઇવેટ ગરબાનો શો હતો, અને હું એઝ અ ગેસ્ટ ગઈ હતી ત્યાં. તો અતુલભાઈ બહુ જ આગ્રહ કર્યો કે નહીં પ્રાપ્તિ તું આવ સ્ટેજ પર ને ગા. તો મેં લુંબે ચુંબે ગાયો તો અતુલભાઈ બહુ ખુશ થઈ ગયા હતા. એટલે એકચ્યુઅલી એમનો ગરબો, પણ મેં જુદી રીતે ગાયો તો અતુલભાઈ બહુ ખુશ થઈ ગયા હતા. બેન, જે અત્યારની જનરેશન છે એ જે ગોલ નક્કી કરવામાં ક્યાંક ને ક્યાંક પાછી પડતી હોય છે. તો આપે એટલા વર્ષો પહેલાં સિંગિંગને પોતાનું ટાર્ગેટ બનાવ્યું, જે પ્રમાણે આપે શરૂઆતમાં કીધું કે સિંગિંગને કોઈ વર્કિંગ પ્રોફેશનલ તરીકે નહોતા સ્વીકારતા, કઈ કઈ એવી ચેલેન્જીસ આવી સોશિયલી કે બીજા કોઈ રીતના? એક તો પ્રોગ્રામ્સ રાત્રે હોય, એટલે તમારે મોડી રાત્રે બહાર જવું પડે. એટલે દીકરીઓ માટે પહેલાં એ જ અલાઉડ નહોતું કે આટલી મોડી રાત્રે છોકરીઓ બહાર જાય, અને સ્પેશિયલી કામ કરવા જાય, એ તો બિલકુલ જ અલાઉડ નહોતું. પણ આઈ થિંક તમે ગ્રેસફુલી લોકો પછી એક્સેપ્ટ કરી જ લેતા હોય છે, અને મેં ક્યારેય મારી મર્યાદા છોડી નથી. આજની તારીખમાં પણ ઘણા બધા ટ્રેન્ડ બદલાય છે, પણ હું ચણિયાચોળી પહેરીને જ ગરબા રમું છું. હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતી, ફેશનમાં હું પણ માનું છું, પણ મને એવું લાગે કે મારી પાસે એવા બીજા ઘણા પ્રસંગો છે કે જ્યાં હું બીજી બધી જાતના કપડાં પહેરી શકું છું. આ માતાજીનો તહેવાર છે ને આપણે વર્ષોથી ચણિયાચોળી પહેરીને કરીએ છીએ, તો મને પર્સનલી ચણિયાચોળી પહેરવાના વધારે ગમે. એટલે મેં મર્યાદામાં રહીને મા બાપના સંસ્કારોને ધ્યાનમાં રાખીને હંમેશા કામ કર્યું છે. એટલે મને બહુ ઓછું નડ્યું છે આ બધું. પ્રાપ્તિબેનની જે રૂટીન લાઈફ છે એ કયા પ્રકારેની છે? હું થોડી ડિસિપ્લિન્ડ છું, એટલે ગરબા સિવાય તમે મને રાત્રે 10 વાગ્યા પછી જાગવાનું કહો તો મારા માટે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હોય. એટલે વહેલી સૂઈને વહેલા ઉઠવું, યોગ પ્રાણાયામ, દોડવાનું ગમે મને. મારી ખાવા પીવાની બધી આદતો પણ ઘણી સારી છે. એટલે જનરલી વેજીટેબલ જ્યુસ, આ તે બધું હોમમેડ ખાવાનું. હું કુકિંગ જાતે કરું છું. અચ્છા, આપ જાતે? હા, હું જાતે કુકિંગ કરું છું. કઈ મને ડિશિસ પસંદ છે? સમહાઉ મને, એટલે કોઈ કુક રાખવું પછી એને મારે ટ્રેન કરવાને બધું, એના કરતાં મારી પાસે માણસો છે, એટલે બધું મને તૈયાર મળતું હોય. શાક સમારીને મળે, લોટ બાંધીને મળે, તો પછી બનાવતા વાર નથી લાગતી. એટલે હું કઈ ડિશિસ બનાવી જાતે? મને નવું નવું કરવાનું બહુ ગમે. હું ટ્રાય કરું કે હેલ્ધી એંગલ એમાં રહે, પણ દાળ ભાત શાક રોટલી કરતાં મને રોજ કંઈક નવું બનાવવાનું વધારે ગમે. જ્યારે લોકડાઉન હતું ત્યારે મેં કમસે કમ 70 થી 75 નવી વસ્તુઓ બનાવી હતી. એમાંથી કોઈ એવું લાગ્યું હોય કે હવે આ ડીશને કંઈ નામ આપવાની એ તો જરૂર હું તમને પડે? ફોટા બતાવીશ તો તમને એવું થશે કે આ કોઈ પ્રોફેશનલ શેફે બનાવેલી વસ્તુઓ છે. અમારું જે ક્લોઝ ફ્રેન્ડ સર્કલ છે એ બધાની બર્થડેમાં હું કેક જાતે બનાવું છું. શું વાત છે બેન!
એ સિવાય પણ આપ એક બ્યુટિકનો વ્યવસાય પણ આપનો ખૂબ સારો ચાલી રહ્યો છે. એ વ્યવસાયમાં કેવી રીતના એન્ટર થયા અને શું હું જ્યારે બહુ નાની હતી ને ત્યારે મારા કપડાં મારે જાતે જ બનાવતી. એને ડિઝાઇન કહેવાય કે નહીં મને ખબર નથી, પણ હું અમદાવાદ ધાલગરવાડામાં જઈને સસ્તું કાપડ શોધી લાવું. પછી મેં સ્ટિચિંગનો પણ કોર્સ કર્યો હતો, એટલે સીવું જાતે, એમ્બ્રોઇડરી જાતે કરું. તો બધાને કપડાં બહુ ગમતા. પછી હું ખાલી ક્યુરિયોસિટી માટે હું એમને પૂછું કે આ કેટલાનું તૈયાર થયું હશે, તો એ જે કહે ને એના કરતાં અડધાથી પણ અડધા પૈસામાં મેં તૈયાર કર્યું હોય. એટલે મને એક વિચાર આવ્યો કે એક નાનકડું એક્ઝિબિશન કરું. એટલે પહેલાં નાના નાના એક્ઝિબિશન્સ કર્યા અને પછી એઝ અ પ્રોફેશન મેં શરૂ કર્યું. કારણ કે ગરબા હું ગાવામાં પ્રોફેશનલી ગરબા સિવાય બીજું કંઈ નથી ગાતી. એટલે એક સિઝન માટે હોય, પછી આખું વર્ષ બીજું કંઈ કામ ના હોય ને હું બહુ વર્કોહોલિક છું, એટલે મને કામ કર્યા વગર મજા ના આવે. તો પછી એટલે આર્ટને લગતી દરેક વસ્તુ મને ઓલવેઝ અટ્રેક્ટ કરે. એટલે પછી આને મેં પ્રોફેશન બનાવ્યું પાછું. અત્યારે કઈ કઈ ડિઝાઇન્સ કયા એમાં કામ કરો છો? એમાં પણ મારું ટ્રેડિશનલ પર જ વધારે હોય છે. અને આ વ્યવસાય શરૂ કરવામાં એક સૌથી મોટી જે મારી શું કહેવાય સૌથી મોટું જે સાંત્વના મને મળે છે અથવા તો જે સેટિસ્ફેક્શન મને મળે છે એ છે કે હું લગભગ 30થી 35 ફેમિલીને ફીડ કરી શકું છું. એટલે 30-35 ફેમિલી મારા પર નભે છે. તો મને એમાંથી બહુ પ્રોફિટ કમાવામાં ઇન્ટરેસ્ટ નથી, પણ જો 35 ઘર ચાલી શકતા હોય ખાલી મારા નામથી ને મારી થોડીક મહેનત કરવાથી, તો એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે. હાલ ઘણા સેલેબ્સ પણ આપના ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે. એક કીર્તિ જ નથી પહેરતો. કહેવા માંગશો આવા? મેં કહ્યું કીર્તિને, એટલે પરમ દિવસે મળ્યા ને ત્યારે જ કીધું. એટલે વચ્ચે મેં એને ફોન કર્યો, મેં કીધું કીર્તિ બધા મારા કપડાં પહેરે ને તું જ નથી પહેરતો. કે પ્રાપ્તિ આપણે તો બહુ સજી ધજીને ગાવાની ક્યાં જરૂર છે, આપણી પાસે કન્ટેન્ટ બહુ સારું છે. એટલે એની વાત સાચી છે કે એને પ્રેઝન્ટેશન પર નથી ચાલતો, એ એના સિંગિંગ પર ચાલે છે. જી મેડમ, આખા એમાં અત્યાર સુધીના લાઈફમાં એવી કોઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો હશે કે જ્યારે કોઈ હાર્ડ ડિસિઝન લેવાનું થયું હોય? એવી કોઈ મુમેન્ટ આપના લાઈફની છે કે જેમાં આપણે જે ડિસિઝન લેવું હોય તો બહુ જ ચેલેન્જિંગ રહ્યું હોય અને ત્યારબાદ અત્યારે સંતોષ હોય કે સારું ડિસિઝન હતું? હા, એટલે વચ્ચે મને છે ને સર્વાઇકલનો 3 લેવલ પર પ્રોબ્લેમ થયો હતો, જે 3 વર્ષ સુધી બહુ જ નડ્યો મને, બહુ જ. એટલે મારા રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં પણ મને પ્રોબ્લેમ થતો. હાઈ પીચ ગાઉં તો મારી અહીંયાથી વેઇન્સ ખેંચાય ને. એટલે પહેલા વર્ષે જ્યારે થયું ત્યારે 3 મહિના પહેલાં મારી ટ્રીટમેન્ટ્સ બધી શરૂ થઈ હતી. એટલે મેં ડૉક્ટરને પૂછ્યું પણ ખરું કે આ મને નડશે નવરાત્રિ સુધી? તો એમણે કહ્યું કે ના, ત્યાં સુધી તો સારું થઈ જાઉં, પણ સમહાઉ ઇટ ડિડન્ટ વર્ક. તો એ નવરાત્રિ મને યાદ છે 2018 આઈ થિંક. તો હું 3 કલાક ફિઝિયોથેરાપી લઈને ગાવા જતી. 3 જુદી. હા, એક્યુપંક્ચર પણ કરાવું, લેસર પણ કરાવું, જે વર્ક કરે એવું બધું જ કરાવું. ખાવામાં એટલું બધું ધ્યાન રાખવું બધું. પણ એટલે મને ખબર પડે કે હું મારા ગાવામાં ક્યાંક થોડીક નીચી આવી છું. બીજાના ક્રિટિસિઝમથી મને બહુ ફરક નથી પડતો, પણ મને સંતોષ ના થાય કે હું સરખું પરફોર્મન્સ નથી આપી શકતી. ત્યારે એકવાર થયું કે હવે ગાવું કે ના ગાવું, શું કરવું, એવું થયું 2-3 વર્ષ જ્યારે કોન્સ્ટન્ટ ચાલ્યું તે. પણ પછી મારો રિયાઝ, મારા ગુરુ શ્રી હેમંત કોઠારી, એમનો મારામાં વિશ્વાસ અને જે રીતે એમણે મને શીખવાડ્યું એ રીતે મેં આખું પાછો ફરીથી રિયાઝને પછી પાછું ત્યારે થયું કે નહીં, હજી તો ઘણી લાંબી મજલ કાપવાની છે. પ્રાપ્તિબેન, આટલા વર્ષો સુધી જે પ્રમાણે આટલું સક્સેસના એક પછી એક સ્ટેપ આપ સર કરતા રહ્યા છો, હજુ પણ આપ સિંગલ છો, એની પાછળનું શું રીઝન છે? એટલે જ હું ખુશ પણ છું કદાચ. એટલે હવે ટ્રેન્ડ આવ્યો છે સિંગલ રહેવાનો. હવે છોકરા છોકરીઓને મેરેજ નથી કરવું હતું. હું બહુ પહેલાં સમજી ગઈ હતી. એ બધા કરતાં આઈ થિંક સૌથી પહેલું તો એક ડિસિઝન મારું એવું હતું કે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે. એટલે મારે કામ ઘણું કરવું પડે એવું હતું. તો અને મારો બહુ જ ઇમોશનલ નેચર છે, બહુ જ ઇમોશનલ. એટલે મારો એવો સ્વભાવ નથી કે હું લગ્ન કરું ને ઘરમાં બાળકોને રડતા હોય ને એમને પડતા મૂકીને હું ગાવા જાઉં. એટલે મારે ચોઈસ કરવાની હતી કે શું કરવું છે. તો ઇન્ડિપેન્ડન્ટ થવાનું મને વધારે ઇમ્પોર્ટન્ટ લાગતું એ વખતે કે નહીં, આ તો મારે કરવું જ છે. પછી ક્યાંક એવું લાગશે તો વિચારીશું, પણ પછી મજા આવે છે હવે. ફેમિલીમાંથી કઈ સમજાવટ કરવાનો કોશિશ કરવામાં? શરૂઆતમાં તો બધા જ કે, અને પાછી હું તો ઘરમાં સૌથી મોટી, અને એ વખતે તો થોડું એવું હતું કે મોટી દીકરીનું લગ્ન ના થાય તો પાછળ બીજાને પણ ન થાય. પણ આઈ એમ લકી ઇનફ કે કદાચ મારા થ્રુ જ મારી બહેનોના પણ લગ્ન ગોઠવાયા. એટલે શરૂઆતમાં એમને તકલીફ હતી, ઘણું એ લોકો મને કહેતા, પણ એમને ખ્યાલ આવી ગયો કે એને ઇન્ડિપેન્ડન્ટ રહીને કંઈક કરવું છે. તો પછી તો એમણે પણ ઘણો સાથ આપ્યો.
અત્યારની જે યુથ છે એ ક્યાંક ને ક્યાંક પોતાની જાત માટે થઈને કોઈ ડિસિઝન નથી લઈ શકતી. આપનાથી ઘણા બધા ઇન્સ્પાયર થતા હોય છે, તો એમને શું કહેવા માગશો લાઈફમાં કેવી રીતના ગોલ ડિસાઇડ કરવો અને કેરિયર ઓપ્શન કયા કયા સિલેક્ટ કરવાના? આઈ થિંક સૌથી પહેલું તો પેશન્સ. અત્યારે પેશન્સ નથી બધામાં. બધાને રાતોરાત કંઈક થઈ જવું છે એ પોસિબલ નથી. હું બહુ ઓપનલી કહીશ કે મેં મારા ઘરની લોન ગયા વર્ષે પૂરી કરી છે. એટલે બહાર તો બધાને એવું લાગે કે પ્રાપ્તિબેન રાણીની જેમ ક્વીનની જેમ રહે છે, એવું નથી હોતું. બહુ જ મહેનત લાગે છે. એટલે આપણે કાચબા અને સસલાની સ્ટોરી બધાને ખબર જ છે. તો એક લેવલ પર પહોંચવા માટે તમારે બહુ જ મહેનત પણ કરવી પડે અને ક્યારેય કમ્પેરિઝન ના કરવી. આને આ મળ્યું મને કેમ નહીં, મને ક્યારેય નથી થતું. મારાથી 500 ગણા પૈસાવાળા કેટલા બધા ફ્રેન્ડ્સ છે મારા. મને ક્યારેય એમના ઘરે જવું તો મને એવું ન થાય કે એમની પાસે આ છે તો મારી પાસે હોવું જોઈએ. નેવર. ઉપરથી મને એવું થાય છે કે આ બધું મારું છે, આ મેં ઊભું કર્યું. મને હજી આજની તારીખમાં એવું થાય, મારા ઘરે નીચે સવારે વોક કરું તો હું ઘર જોઈને મને એવું થાય કે આ મેં બનાવ્યું છે એમ. એટલે મને બહુ સંપૂર્ણ સંતોષ છે. એટલે મટીરિયાલિસ્ટિક લાઈફથી મને ક્યારેય ફરક નથી પડ્યો. આજની તારીખમાં હું સપોઝ મારો ખર્ચો મહિને 50,000 હોય ને એના બદલે મને આ મહિને કંઈક 2-5 હજાર ઓછા આવવાના, તો મને કોઈ જ ફરક નથી પડતો. કારણ કે બેઝિક લાઈફસ્ટાઈલ તમારી જે છે, સારું ખાવો પીવો, એ તો એ જ રહેવાની છે. એટલે એ રીતે હું બહુ જ સંતોષી છું, બહુ જ સંતોષી. એટલે નવી જે જનરેશન છે એ લોકો પાસે એટલું બધું છે ને, આઈ થિંક ઇન્ફોર્મેશન અને નોલેજનો પેલો ફુગાવો થઈ ગયેલો છે. એટલે ક્યાંક એ લોકો અટવાઈ જતા હોય છે. પણ તમને એક ક્ષણે ક્યાંક એવી ક્લિક થતી હોય છે કે આ મારી લાઈફ છે ને મારે આમાં આગળ વધવું જોઈએ. એટલે તમારું એ ઇન્સ્ટિંક્ટ જે હોય એને તમે ફોલો કરો અને પેશનેટલી કામ કરો તો પૈસા એની જાતે આવશે. બેન, હાલમાં જ આપણે સૌ પ્રથમ વખત એક બિફોર નવરાત્રી ઇન્ટરનેશનલ ટ્રીપ આયોજન કરી હતી. કેવો રહ્યો અનુભવ અને આગળ શું પ્લાનિંગ એની માટે? બહુ જ સારો રહ્યો. એકચ્યુઅલી અમારી પિટિશન પહેલી વાર હતું તો પિટિશન થોડી લેટ થઈ, અમારું વિઝા કોલ થોડો લેટ આવ્યો. એમાં મોસ્ટલી ત્યાંના બધા ગરબા બુક થઈ ગયા હતા બધા. તે છતાં અમે લોકોએ 2 વીકેન્ડ રહીને 6 પ્રોગ્રામ્સ કર્યા. ન્યૂજર્સીના શોમાં 7-8 કલાક ડ્રાઈવ, સન્ડે હતો શો એટલે બીજે દિવસે બધાને જોબ પર જવાનું હોય. 7-8 કલાક ડ્રાઈવ કરીને લોકો આવ્યા હતા, બીજે દિવસે રજા લીધી હતી. કેલિફોર્નિયાથી ફ્લાય થઈને આવ્યા હતા. ઇવન એટલાન્ટાથી અમુક લોકો આવ્યા હતા. તો એટલાન્ટા તો મેં ઓલરેડી શો કરી દીધો હતો, પણ એમણે એવું કીધું કે તમે ને કીર્તિભાઈ સાથે કરવાના હતા ને અમને તમને એકલા સાંભળવા હતા. એટલે એ લોકોએ એટલાન્ટા નહીં આવ્યા અને ફ્લાઇટ લઈને ન્યૂજર્સી આવ્યા. એટલે બહુ જ પ્રેમ આપ્યો, બહુ જ પ્રેમ આપ્યો બધાએ. આગળ શું પ્લાનિંગ છે હવે? હવે ખાલી અમેરિકામાં નહીં કરીએ, હવે વર્લ્ડ ટૂર કરીશું. શું વાત છે. અમારી શુભેચ્છાઓ આપને વર્લ્ડ ટૂરમાં. થેન્ક યુ સો મચ. બેન, હાલમાં જ આપને અનુભૂતિ 2 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભરતદાન ગઢવી દ્વારા આખો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો અને ભાઈશ્રીના હસ્તે હાથે અનુભૂતિ એવોર્ડની કેવી અનુભૂતિ રહી? એઝ આઈ સેડ કે હું કે કોઈ પણ કલાકાર કદાચ એવોર્ડ મળે એના માટે કામ નથી કરતા હોતા, પણ જ્યારે કંઈ પણ નાનું પણ રેકગ્નિશન તમને મળે તો એનો આનંદ કંઈક જુદો જ હોય છે. અને એમાં ભાઈશ્રીના હાથે અને એ દિવસે ભાઈશ્રીને સાંભળવાની એટલી બધી મજા આવી. એમની એક લાઈન મને બહુ જ સ્પર્શી ગઈ કે દરેક વ્યક્તિને બધા ઓળખે એવું બહુ જ ગમે છે, પણ કોઈ ઓળખી જાય એવું નથી ગમતું. એટલું સરસ સરળતાથી એમણે ઉદાહરણ આપીને વાત કહી હતી. લકીલી મને એવું નથી, મારી લાઈફ એકદમ ઓપન બુક જેવી છે. એટલે હું એક પ્રાપ્તિ જુદી ને બીજી પ્રાપ્તિ જુદી એવું છે નહીં. જે લોકો મને ઓળખે છે, મારા માટે સૌથી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ હું એને ગણું છું કે જેણે વર્ષો પહેલાં મારા ગરબા સાંભળ્યા છે ત્યારે મને મળ્યા છે ને અત્યારે મળે છે તો કે છે તું હજી એવી ને એવી છે. એ મારું બેસ્ટ કોમ્પ્લિમેન્ટ છે. પણ બહુ જ સારું લાગ્યું, બહુ જ સારું લાગ્યું ને આવા એવોર્ડ ફંક્શન આવું બધું થવું જ જોઈએ, જેનાથી ઘણા બધા કલાકારોને પ્રોત્સાહન મળે, વધારે કંઈક કરવાનું મન થાય તો ચોક્કસ કરવું જોઈએ. બેન, આપના સ્ટેજ પર જે પણ આપના સિંગર્સ હોય છે તેમને આપ ઇક્વિવેલન્ટ તમારા જેટલું સ્ટેજ પ્રોવાઈડ કરો છો. સામાન્ય રીતે ઘણું ઓછું જોવા મળતું હોય છે આ પ્રકારેનું. તો એ કેવી રીતના આખું સેટ કરો? એટલે એવું મોસ્ટલી બધા મને પૂછતા હોય છે કે ઘણા બીજા જે મોટા નામ છે તો એમની સાથે કોણ ગાય છે કોઈને નથી ખબર હોતી. એક તો સૌથી પહેલી મને ક્યારેય કોઈ ઇન્સિક્યોરિટી નથી લાગતી કે મારાથી સારું ગાનાર, મારા કોરસમાં પણ ઘણા મારાથી સારી અમુક વસ્તુ ગાતા હોય છે. અમે જ્યારે પ્રેક્ટિસમાં બેસીએ તો કોઈ કોરસમાંથી હું ગવડાવતી હોઉં ને કોઈ કંઈક ગાય તો હું કહું કે ફરીથી ગાઓ, મને આ જગ્યા બહુ ગમી, તે મારા કરતાં સારું ગાયું. એટલે મને સૌથી પહેલાં તો ક્યારેય ઇન્સિક્યોરિટી નથી.
અને દરેકનામાં જે પ્રતિભા છે, મારો હવે નેક્સ્ટ સ્ટેપ જ એ છે કે સારી સારી જે બી ટેલેન્ટ છે એ લોકોને ઓળખીને એમને ટ્રેનિંગ આપીને સ્ટેજ આપીએ, તો મારું તો કામ જ એ છે. હાલમાં એક આપની જમકુડી આલ્બમ આવ્યું હતું અને પેલી નાની દીકરી કોઈ હતી, આન્યા, એ ખૂબ વાયરલ થઈ અને લોકોએ ઘણો પ્રેમ પણ આપ્યો. અને શૂટ દરમિયાનની કોઈ એવી યાદગીરી રહી હોય કે જેમાં આપને? આન્યા હવે 6 વર્ષની થઈ, ત્યારે 5 વર્ષની હતી. એની એનર્જી, એટલે શૂટનું જે એટમોસ્ફિયર હોય ને, આપણે પણ કંટાળી જઈએ, કારણ કે બહુ જ હ્યુજ જગ્યા હોય, એમાં થોડાક હેવી મેકઅપ, એટલું બધું લાઇટિંગ હોય, થોડા એ લોકોએ મૂક્યા હોય પોઈન્ટ્સ પંખાને આ તે, પણ એટલી બધી ગરમી લાગે, એટલું બધું હ્યુમિડ હોય. એવામાં એ છોકરી 10 થી 12 કલાક એ જ સ્માઇલ સાથે એણે કામ કર્યું છે. એટલે અત્યારથી તમને એવું લાગે કે આટલું બધું પ્રોફેશનલિઝમ અત્યારથી, અને નેચરલી કરે છે. એવું તમને ક્યાંય એનામાં ડ્રામા નથી લાગતો કે એને આવું કરાવડાવવામાં આવ્યું છે, એવું નહીં. એને મનથી ગમે છે, કરે છે. રાધર એનું શૂટ પત્યા પછી મારું બાકી હતું, તો એણે કહ્યું કે નહીં, મને તો હજી પ્રાપ્તિ દીદીનું જોવું છે, ઘરે જવું નથી. ઇવન નવરાત્રિમાં જ્યારે આપણે ત્યાં આવી તો 2 કલાક સ્ટેજ પર રહ્યા પછી પરાણે અમારે એને કહ્યું બસ બેટા, તો એને હજી પણ રહેવું હતું. બહુ સુંદર છોકરી છે અને બહુ ફોકસ્ડ અને બહુ ડાઈ છોકરી છે. અને એ દેખાય છે એના કામમાં જ્યારે પણ. હા, એ ઓનેસ્ટલી ઓલવેઝ તમારા કામ. કદાચ સિંગિંગમાં એવું છે કે લાઈક ટેકનિકલી મારાથી સારું ગાનારા બહુ જ લોકો છે. આણંદમાં પણ છે. હું જ્યારે મ્યુઝિક કોલેજમાં હતી ત્યારે મારા ક્લાસમાં પણ મારાથી સારું ગાતા ઘણા બધા લોકો હતા, જેમના અત્યારે એટલા નામ નથી થઈ શક્યા. પણ કદાચ મારામાં એ પ્યોરિટી છે, એક ડિવિનિટી છે કે જે મારો સ્વભાવ છે એ પણ મારા ગાવામાં દેખાય જ છે. પ્રાપ્તિબેન, આપણે ગુજરાતીઓમાં એક વસ્તુ તો હોય છે કે કોઈ પણ પ્રોગ્રામ કરીએ આપણે, કે કોઈ પણ બિઝનેસ કરતા હોઈએ તો પ્રાઇઝ આપણી ફિક્સ હોય, કે આપણે કોઈ રેટમાં નેગોશિએબલ ના કરતા હોઈએ. આપ જ્યારે પ્રોગ્રામ ડિઝાઇન કરો છો ત્યારે કઈ રીતની સર્વિસીસ આપો છો, અને એની પ્રાઇઝિંગને લઈને આપ બહુ સ્પેસિફાઈડ હોય છો, એનું શું કારણ? હું જન્મી છું વિદ્યાનગરમાં, એટલે આમ મારું ઓરિજિનલ ગામ ડેમોલ છે, પણ મને કોઈ પૂછે તો હું વિદ્યાનગર જ કહું છું, કારણ કે મારો જન્મ અને મારું બ્રોટઅપ બંને અહીંયા છે. એટલે બધા જ મને ઓળખે. એટલે આની ઓળખાણ લઈને આવે, આની ઓળખાણ લઈને આવે, તો પછી હું છેલ્લે મારે બ્લન્ટલી એવું કહેવું પડે કે તમે મારી પોતાની ઓળખાણ લઈને આવશો તો પણ નહીં થાય. કારણ કે મારે ત્યાં એવું નથી કે આ કોઈ મોટો માણસ આવ્યો તો એને મેં વધારે પૈસા કીધા, કોઈ લોઅર. કદાચ કોઈ એવું હોય કે જેને મારો બહુ ક્રેઝ હોય પણ એની પાસે એટલા પૈસા ન હોય તો કદાચ હું એને ઓછા કરી આપું. બાકી મોટા ભાગે લોકોને એક આમ એવું પ્રિવિલેજ જોઈતું હોય છે કે ના, આ તો મારા પૈસા ઓછા કર્યા, એવી જરૂર નથી હોતી. એટલે એવું જ્યાં હોય ત્યાં હું બાંધછોડ નથી કરતી. હું બહુ એક રસપ્રદ કિસ્સો કહું. બહુ વર્ષો પહેલાં, આઈ થિંક 25 વર્ષ પહેલાં નડિયાદમાં મારો પ્રોગ્રામ હતો, અને ત્યારે આઈ થિંક અમે લોકો 25,000 જેવો ચાર્જ લેતા હતા. તો ગરબા પત્યા, બધાને બહુ જ મજા આવી. 2 વાગે ગરબા પૂરા થયા પછી એ લોકોએ ફરમાઈશ કરી કે પંકજ ઉદાસની ગઝલ ગાઓ. તો એટલે મેં કહ્યું કે પંકજ ઉદાસનું પેમેન્ટ મૂકો. એટલે કે એવું તો હોતું હોય, અમે પૈસા આપ્યા છે, આમ છે, તેમ છે. મેં કીધું કે તમે 6 ગામના પટેલ છો નડિયાદના, તમારામાં કોઈની છાતી નહીં હોય જેણે 51,000નો ચાંદલો કર્યો છે. ભલે મારું પેમેન્ટ 25,000 તમે ના આપો, બીજા 25 ઉમેરીને મારો 51,000 ચાંદલો લખી દો, પણ અહીંયા આના પછી બીજું કાંઈ નહીં ગવાય. એટલે મેં ઓલવેઝ એક ખુમારીથી કાર્યક્રમ કર્યો છે હંમેશા. ચરોતરમાં પટેલો બહુ જ સારા છે, પણ ભાષા ફરક, એમનો બોલવાનો ટોન, એટલે એ બધામાં રહીને જે રીતે હું ઇમર્જ થઈ, શરૂઆતમાં થોડું અઘરું લાગતું હતું, પણ હવે તો બધા મિત્રો જ છે એટલે વાંધો નથી આવતો. ને 1-2 આવા પ્રસંગ બન્યા અને એના લીધે લોકો પણ સમજી ગયા કે ભાઈ પ્રાપ્તિને આપણે બુક કરીશું તો આવું હશે. સર્કલમાં કોઈ એવા વ્યક્તિઓ જે નાનપણથી સાથે હોય ને અત્યારે પણ આપને સાથે રહેતા હોય કોઈ? લકી ઇનફ કે બધા જ મારા નૈના જે મારી સાથે છેલ્લા 27 વર્ષથી છે, મિત્રો જે છે બધા જ સ્કૂલના મિત્રો, બધા અમારા રિયુનિયન થાય ત્યારે હું પહેલી માણસ હા પાડવાવાળી હોઉં. કંઈ પણ હોય તો હું હંમેશા ટ્રાય કરું કે નહીં, મિત્રોને હંમેશા મળાય. વર્ષો જૂના બધા મિત્રો સાથે એવી ને એવી મિત્રતા છે. બીજેવીએમમાં હાલ હમણાં જ એક એલ્યુમિનાઈ મીટ થવા જઈ રહી છે, કેટલા એક્સાઇટેડ? સુપર એક્સાઇટેડ, કારણ કે 75 વર્ષ બીજેવીએમને પૂરા થઈ રહ્યા છે. બીજેવીએમમાંથી મેં BBA કરીને મને પહેલી જોબ મળી હતી, તો મારે ઇન્ડિપેન્ડન્ટ થવાનું પહેલું પગથિયું હું બીજેવીએમમાંથી ચડી છું. એટલે બીજેવીએમ માટે વિશેષ પ્રેમ છે. અને હજી બહાર ડિક્લેર નથી થયું, પણ હું તમને કહું છું કે 7મીએ કીર્તિદાન પણ પ્રોગ્રામ કરવા આવી રહ્યા છે, એટલે ખૂબ મજા આવશે. 3જી હું ગરબા પણ કરવાની છું. અને
બહુ સારા કામ માટે આપણે ફંડ ભેગું કરી રહ્યા છે કે બધા સ્માર્ટ ક્લાસ બની રહ્યા છે બીજેવીએમને આખું નવું સ્વરૂપ આપી રહ્યા છે અને ત્યાંના જે પણ સ્ટુડન્ટ્સ છે જે બહુ બ્રાઇટ સ્ટુડન્ટ્સ છે પણ એમની પાસે ફાઇનાન્શિયલ એટલી કેપેસિટી નથી તો એમને યુપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવી હોય તો એની તૈયારી માટે આ બહુ જ સારા કામ થઈ રહ્યા છે અને બહુ મજા આવશે બીજેવીએમનું એક અલગ લેવલ ચોક્કસ આપણે અચીવ કરી શકીશું. તો અત્યારના એમાં જે આટલા વર્ષોથી એક કન્સિસ્ટન્ટ પકડી રાખેલું છે એક આપનું સિંગિંગને એમાં ગળાનું પણ ઘણું ધ્યાન રાખવું પડે, તો કઈ કઈ વસ્તુ એવી છે જે અવોઇડ કરો છો આપ? મને ઠંડી વસ્તુઓથી પ્રોબ્લેમ થાય છે એટલે ઠંડુ હું જનરલી ઠંડુ પાણી ના પીવાની મને વર્ષોથી નાની હતી ત્યારથી આદત છે એટલે ઠંડુ પાણી પણ હું ક્યારેય નથી પીતી. પણ એ સિવાય તમે મને મિલ્કશેક જો કોઈક વાર પીવું તો એ મને ચિલ્ડ પીવા જોઈએ એટલે બનાવ્યા પછી પણ એને કલાક ફ્રીઝરમાં રાખવું એટલે એવું બધું અવોઇડ કરવું પડે. બાકી તીખા તળેલાથી બહુ ફરક નથી પડતો જો ઘરનું હોય તો, બહારનું હું અવોઇડ કરું એ ટાઈમે ખાવાનું અને ફ્રૂટ્સ પર વધારે મારો હોય. બેન, કોઈ એવી વાત હોય કે જે આપને સ્પર્શી જતી હોય કે આપને એવું થતું હોય છે કે આ પરિસ્થિતિમાં કદાચ હું આ રીતના કંઈ કરી શકું તો વધારે, તો એવા કયા મુદ્દાઓ છે જેમાં આપ થોડા ઇમોશનલી અટેચ થઈ જાઓ કે પછી? નવરાત્રિમાં વર્ષો સુધી હું આઠમે આરતી નહોતી ગાઈ શકતી. મને એવું થાય કે માતાજી ક્યાંક આસપાસ છે ને બહુ જ ઇમોશનલ થઈ જાઉં. હું બહુ જ ટ્રાય કરું પણ ધીમે ધીમે એ ટેક ઓવર થઈ ગયું હવે. પણ હજી પણ માતાજીને વળાવવાનો ગરબો મારાથી નથી જ ગવાતો. પહેલી જ શબ્દ હું બોલું ને એકદમ ઇમોશનલ થઈ જાઉં. અને બીજું મારા પેરેન્ટ્સ કે આ ઉંમરે જે મને સપોર્ટ આપે છે ને, જ્યારે જમકુડી આપણે આલ્બમ કર્યું તો એનું જ્યારે અનવેલિંગ રાખ્યું હતું તો મમ્મી એવું બોલ્યા કે ભગવાનનો એટલો આભાર કે મારા કુખે આવી દીકરી આવી. તો પછી બીજા ક્રિટિસિઝમ કે વખાણ કે કશાનું કોઈ ફરક નથી પડતો. લાઈફ ટાઈમ એવોર્ડ કહી શકે. હા, મેં કહ્યું ને ઇમોશનલ બહુ જ છું. તો શું કહેવા માગશો આપના પેરેન્ટ્સને આ સ્ક્રીન પરથી કંઈ સંદેશ આપવામાં? બસ તમે હજી પણ 100 વર્ષના થાય બંને. ભગવાનની કૃપાથી બંનેની તબિયત બહુ જ સારી છે અને આવીને આવી રહે. મારા મમ્મી 83 હજી મને જમવાનું પણ બનાવીને આપે છે. કોઈક વાર હું ઘરે ગઈ હોઉં ને કદાચ જમવાનું પતી ગયું એટલે પપ્પા પ્રાપ્તિ આવી છે ને ખવડાવો, એટલે જે ઉત્સાહ મમ્મી પપ્પાનો હજી પણ મને જોઈને મને મળીને જે હોય છે એનાથી સારું બીજું કંઈ જ ના હોઈ શકે. ને હું કંઈક એમના માટે કરી શકું. હું ટ્રાય કરું છું હંમેશા. મારે પર્સનલી ડ્રાઈવરની જરૂર નથી પણ મેં રાખ્યો છે એટલે કે મમ્મી પપ્પાને જ્યાં પણ જવું હોય તો લઈ જઈ શકે એવું બધું. એટલે મારાથી થાય એટલી કોશિશ હું કરી રહી છું પણ બસ એમને વધારે ટાઈમ આપી શકું ને ખુશ રાખી શકું. બેન, આભાર અમારી સાથે જોડાયા અને અમે પણ આશા રાખીએ કે આપ ઉત્તરોત્તર આ સ્ટેજને વધારે ને વધારે સારી ઓળખ આણંદને અપાવતા રહો અને આપની વર્લ્ડ ટૂર છે તે એકદમ સક્સેસફુલ થાય. થેન્ક યુ સો મચ. નમસ્તે. તો જે પ્રમાણે આપણે સમગ્ર આખા જે વિષય છે આમાં આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે પ્રાપ્તિબેનની શરૂઆત કઈ રીતના હતી, અત્યારે તે કયા સ્ટેજ પર છે અને આગળ તેમના પ્લાનિંગ છે તે મ્યુઝિકને જે આપણા ચરોતરનું જે પ્રખ્યાત થયેલું જે આખું ગરબાની જે લય છે તેને વિશ્વ ફલક પર લઈ જાય અને વર્લ્ડ ટૂર કરે. તો આ જ એક એની સાથેનો આજનો અમારો આ એપિસોડ હતો. આપને કેવું લાગ્યું અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને વધુ આગળ ને આગળ અમે આ ટોક શોમાં આપણે નવા પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથેની મુલાકાત કરાવતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.